નથી દાદા, નાટક નથી. નહીં, અરજી આપેલી છે. અરજી આપેલી હોય તો અહીંયા કોર્પોરેશનમાં જાઓ. બરાબર છે. અહીંયા નહીં આવો. અરે બંધ કર તારું બધું. બરાબર છે ભાઈ. હા, હાથ જોડો, હાથ જોડો, નાટકની વાત છે, પણ હાથ કેમ પકડે છે? હા, હાથ કેમ પકડે પણ ભાઈ? દાદાગીરી, આટલી દાદાગીરી. અહીંયા કેમ નાટક કરવા આવો તમે? રિક્ષામાં છે ને બધા. દાદાગીરી કરવાની. અહીંયા કોઈ પચાટી કરે એવું છે? હા, અરજી આપી છે, મેં અરજી આપી છે. અમે દાદાગીરી નહીં કરવાની, દાદાગીરી નહીં કરવાની ભાઈ. અમને બી આપણે દાદાગીરી જો અમાર પરથી આયા બીજું સાંભળજો મારી બીજું. લો, મારો ઉપડો અહીંયાથી. મારી લો, તમારી ફરિયાદ કોની? અમે કોર્પોરેશન નામે છે ને, કોર્પોરેશનમાં જાઓ. મારી લો. ભાજપનો પ્રોગ્રામ અહીંયા સંસ્થામાં હુકમ આવો અમે કેટલી વાર ફોન કર્યા છે બધાને. તમારે કોને ફોન કર્યા? બધાને તમે બધાને ફોન કર્યા છે. અમને ફોન કર્યા? આ બધાને ફોન કર્યા છે. અને તમે વૃક્ષોની વાત કરો છો. અહીંયા અમારા વડીલોએ વૃક્ષો વાવ્યા છે. તમારા માટે કોઈ પાણી પીવા નથી આવ્યું? અમે બી આવ્યા છે પાણી પાવા. ક્યારે આવ્યા? આજે આ રોડ પર કોઈ ફરિયાદ નથી. એ અમારા વડીલોએ વાવેલા છે. અમારા વડીલોએ વાવેલા છે. અમે પર્યાવરણ બચાવવાનું જ કામ કરીએ છીએ અહીંયા. આ વૃક્ષના રોપણ કરીએ છીએ ને, એ પર્યાવરણ બચાવવાનું જ કામ કરીએ છીએ. હાલ ભારતીય જનતા પાર્ટીના શહેર પ્રમુખ, જેના મને નામની નથી ખબર, પૂરી ટીમ એમની અશ્વની કુમાર વોર્ડ નંબર 5 ની પૂરી ટીમ અહીંયા વૃક્ષારોપણ કરવા આવી છે. અમે એક જાગૃત નાગરિક તરીકે અમે એનો વિરોધ કર્યો કે તમે જે વર્ષો જૂના મેન રોડના જે ઝાડ હતા કમસે કમ 8 થી 10 ઝાડ તોડી કાપી નાખ્યા, એને મૂળિયામાંથી કાપી નાખ્યા. અમે એની વિડીયો વાયરલ કર્યા, અમે લિખિતમાં એસએમસીમાં અરજી કરી. આ જ વસ્તુ કોઈ જો આમ નાગરિકે કરી હોતે ને તો મહાનગરપાલિકાવાળા એને નોટિસ આપતે, મોટી મોટી નોટિસ આપતે ને દંડ આપતે. પણ આ ભારતીય જનતા પાર્ટીનું રાજ છે અને ભારતીય જનતા પાર્ટીના અધિકારમાં એ ઝાડ તોડવામાં આવ્યા છે, એટલે એનું અમને કોઈ રિઝલ્ટ ન મળ્યું. પરંતુ આજે જ્યારે અમને મોકો મળ્યો કે ભારતીય જનતા પાર્ટી કયા કારણસર વૃક્ષારોપણ કરવા આવ્યો અમને નથી ખબર. એમાં એસએમસીના બધા કર્મચારી હવે વૃક્ષારોપણ કરવા એ લોકો આવ્યા છે, ખર્ચો અમારો છે આ વૃક્ષારોપણનો. બેન હવે અહીંયા તો પહેલા ઓ ભાઈ ક્યાં નોકરી કરો તમે? એસએમસીમાં નોકરી કરીએ. આ ભાઈ એસએમસીમાં કાર્યક્રમ ભારતીય જનતા પાર્ટીનો અને પાછા અમને કે અમારા ભાજપના કાર્યક્રમમાં નહીં આવવાનો. તો એસએમસીના કારણે માણસો ક્યાંથી આવે? તમે કેટલા ઝાડ રોપ્યા? 5 ઝાડવા રોપ્યા છે અને ઓલરેડી ઝાડ રોપેલા છે બધા. એવું બી નથી કે બધા ઝાડ રોપેલા છે બીજી બાજુ, બરાબર. એટલે આ જીએસટી જેવું કર્યું. 8 વર્ષ પહેલા અમારા નરેન્દ્ર મોદી સાહેબે જીએસટીનો 28% કરેલો અને ત્યારે બહુ મોટી મોટી વાતો કરેલી કે અમારા દેશમાં આમ થઈ જશે, દેશમાં ફલાણું થઈ જશે. અને આ જ્યારે જીએસટી ઘટાડવામાં આવી એના પણ વખાણ કરવામાં આવે છે. એ જ સિસ્ટમ આ છે. ઓલરેડી વૃક્ષો રોપેલા છે મોટા મોટા, તમે જોઈ ઠેર સુધી લાઈનમાં જોઈ શકો છો. બે બાજુ વૃક્ષો રોપેલા છે. પરંતુ આ ભારતીય જનતા પાર્ટીનું એક નાટક છે. અને બીજું, અમે જ્યારે વિરોધ કર્યો એક નાગરિક તરીકે ત્યારે મને રીતસર મારવાની ધમકી આપી. હવે દેસાઈ છે નામ, તો હું મારા કાર્યકર્તા હતો જૂનો. શું નામ છે એનું? મહેન્દ્ર દેસાઈ. મહેન્દ્ર દેસાઈ મને એમ કહે છે કે ટાંગા ભાગી જાય. અરે મેં કહું મારા ભાઈ, અમે બી એક જમાનામાં ગુંડા જ હતા ભાઈ, પણ શું છે કે અમે સામાજિક કાર્યકર્તા બની ગયા એટલે અમે બધું મૂકી દીધું છે. એટલે હવે તને કહીએ છીએ અમે કે આવવાવાળા સમયમાં મત લેવા માટે મારા વિસ્તારમાં આપજો. આ વિડીયો તમે ત્યારે બતાવું છું કે ભાઈ આ મારવાની જે ધમકી આપી કોણે આપેલી. એટલે આ ભાષા આ ભારતીય જનતા પાર્ટીની ભાષા કહેવાય. અને આ ભારતીય જનતા પાર્ટી શાસનમાં આ એક ચલણ બની ગયું છે. હમણાં જ આમ આદમી પાર્ટીના અમે જોયું છું મીડિયામાં કે બેન દીકરીઓને પગેને રાતે મારવામાં આવી છે. શું થયું બેન દીકરીનું? કાંઈ ન થયું. એટલે હું મીડિયાના માધ્યમથી હું લોકોને કહેવા માંગીશ કે આ ભારતીય જનતા પાર્ટીનું તાનાશાહી શાસન છે, એને દૂર કરવાની જરૂર છે. વડીલ શું કહેશો તમે? બરાબર. કારણ કે દાદા અમે નાગરિક કહેવાય. તમારે રહેવાનું ક્યાં? આજે ઝાડ કાપ્યા સારું હતું? કેટલા ઝાડ કાપ્યા તમારા? કાપ્યા ને ઝાડ? અમે કેમ વિરોધ ન કર્યો? કરો છો ને વિરોધ. તમે વડીલ કહેવાઓ દાદા, તમે અમારા વડીલ છો, બરાબર. ઝાડ કોને રોપ્યા? તમે રોપ્યા હશે. ખાયા કોણ ખાય છે? અમે લોકો. અમે તો કહીએ ને ભાઈ ઝાડ કેમ કાપ્યા. પરંતુ ભારતીય જનતા પાર્ટી કોઈની વાત માનતી નથી. તાનાશાહી સરકાર છે. હું દાવા સાથે કહું છું, જ્યાં આ લોકો આવ્યા છે ને ત્યાં આજુબાજુ દારૂ ખુલ્લેઆમ વેચાય છે. મહેન્દ્ર દેસાઈ અને ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ સુધી મારો મેસેજ મોકલજો. તમે જ્યાં છે ને આજુબાજુમાં ખુલ્લેઆમ દારૂ વેચાય છે. ફૂલપાડા પટરીની બહાર દારૂ વેચાય છે. હું જ્યાં ઓફિસ છે મારી મોહલ્લામાં દારૂ વેચાય છે. ધરતીનગરમાં ખુલ્લેઆમ હોમ ડિલિવરી દારૂ વેચાય છે. જે આ જે દિવસે બંધ કરશે એના માટે લડાઈ કરશો ને ત્યારે હું તમારી સાથે છું. અને આ વૃક્ષારોપણનો અમે તંદર વિરોધ કરીએ છીએ. એસએમસીના ખર્ચા પર, અમારા ટેક્સના ખર્ચાથી આ વૃક્ષારોપણ નહીં થાય. તમારે જાતે કોદાળી મારવી હતી જો વૃક્ષારોપણ કરો તો. એસએમસીના અમારા કેટલા કર્મચારી છે ભાઈ? આજે કેટલા કર્મચારી આવ્યા છે ભાઈ એસએમસીના? એ બધા અહીંયા આવો ભાઈ. કેટલા કર્મચારી આવ્યા છે? કેટલા કર્મચારી આવ્યા? 5 ઝાડ રોપ્યા. આખો ટેમ્પો ભરીને અમારા ટેક્સમાંથી. આ અમારા કેટલા માણસ છે? 1 2 3 4 5 6 13 જણા. હવે 13 જણા. વૃક્ષો કેટલા રોપ્યા ભાઈ? ઝાડ કેટલા રોપ્યા? 5 ઝાડ રોપવામાં 13 જણા. એ બી અમારા એસએમસીના. તો ભાઈ ધન્યવાદ તો આ લોકોને આપવો જોઈએ. અમારા એસએમસીના કર્મચારીને કે ઝાડ તો તમે રોપ્યા.
થેન્ક યુ આ લોકોનો કેવું છે? ભાજપનો કેમ થેન્ક યુ કહીએ અમે ભાઈ? થેન્ક યુ આ લોકોનો, અમારા મિત્રોનો, કે આ લોકોએ મહેનત કરી કોદાળી પાવડા લઈને. હવે તમારો પગાર કોણ આપશે? શેઠ કોણ તમારો? રાહુલભાઈને શેઠ પગાર કોણ આપશે? એસએમસી વાળા આપે ને. એટલે મતલબ અમારા પૈસાથી આ તાકડધીના ભાજપની સરકાર કરે છે. ચાહે નરેન્દ્ર મોદીની જાહેર સભા હોય, એની રેલી, લાખો કરોડની રેલી હોય, આ બધા અમારા ટેક્સના પૈસાથી થાય છે. એટલે આ બધું ખોટું છે. આ નોટંકી કહેવાય, એને બંધ કરવું છે. જે મારવાની ધમકી આપી છે, અમે વિરોધ કરીએ છીએ. જય હિન્દ, વંદે માતરમ.